વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપ સૌનું સ્વાગત છે. પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કરી અને તમે ધોરણ 9માં આવ્યા છો ત્યારે તમને વેલકમ કહીશું. અને આજે હું અંગ્રેજીનો પહેલું લેક્ચર લઈ રહી છું. અંગ્રેજીના લેક્ચર આપણે શરૂ કરીએ એ પહેલાં થોડીક જરૂરી વાત આપણે બંને પક્ષે સમજી લઈએ છીએ. પાઠ્યપુસ્તકનો જ્યારે હું વર્ગ લઉં છું ત્યારે તમારી પાસે પાઠ્યપુસ્તક મને જ્યારે સાંભળો છો, જોવો છો વિડીયોમાં, ત્યારે તમારી પાસે પાઠ્યપુસ્તક રાખો છો. જેવી રીતે મારી પાસે અત્યારે પાઠ્યપુસ્તક છે. પાઠ્યપુસ્તક રાખો છો પ્લસ એક રફ નોટ પણ તમે સાથે રાખો છો. રફ નોટ, પેન અને પાઠ્યપુસ્તક લઈને જ બેસવાનું છે ભણવા. તમે જ્યારે જે વસ્તુ તમને જરૂરી લાગે ત્યારે એ જોઈ લો છો, પછી નોંધો છો. સરસ મજાની વાત એ છે કે અમે જો વર્ગમાં ભણાવતા હોત તો હું સપોઝ ભણાવીને બહાર જાઉં છું વર્ગની, પછી તમે મારો વર્ગ રિપીટ ન કરી શકો. જ્યારે હું વિડીયોથી ભણાવું છું ત્યારે તમને જે ભણ્યા છો જે પાઠ હું અત્યારે લઈશ, પહેલું યુનિટનું પ્રી ટાસ્ક હું લેવાની છું, તો ફરી એક વખત તમને ગમે તે કન્ફ્યુઝન થાય, તમને ગમે તે વસ્તુ ન સમજાણી હોય તો તમે એ વિડીયો રિપીટેડલી જોઈ શકો છો. એને ફોરવર્ડે કરી શકો છો, બેકવર્ડ પણ કરી શકો છો, અટકાવી પણ શકો છો. એટલે આનો એક ફાયદો છે કે તમે ગમે ત્યારે તમને ફરી એ યુનિટ, એ પાઠ જોવો છે, ગ્રામરનો કોઈ પણ મુદ્દો જોવો છે, તો તમે વિડીયોને, કોઈ પણ શિક્ષકની જે વિડીયો છે એને ફરી અને ફરી તમે જોઈ શકો છો. એવા હકારાત્મક વલણ સાથે જ આપણે આજનો ક્લાસ શરૂ કરીએ છીએ. દરેક લેક્ચર પછી હું જે તમને હોમવર્ક આપું અથવા તો જે હું કરવાનું કહું એ તમારે કરતા જવાનું છે. એટલું સોલ્વ કરતા જવાનું છે. અંગ્રેજીમાં અથવા તો કોઈ પણ વિષયમાં જ્યારે એક શિક્ષક તમને ભણાવે છે પછી તમારે જે કરવાનું છે ને એને ફોલોઅપ વર્ક કહેવાય. કારણ કે તમારા પક્ષે જો અમે ભણાવી દઈએ પછી તમે ગૃહ કાર્ય નહીં કરો કે ફોલોઅપ નહીં કરો તો જે ભણાવ્યું છે એનું દ્રઢીકરણ નહીં થાય. એટલે તમારા પક્ષે બહુ જરૂરી છે કે તમે એવું જ માનો કે તમે 5 કલાક શાળામાં છો, એવી જ રીતે ઘરે પેરેન્ટ્સ અમને મળે છે ત્યારે કહે છે કે બાળકો અમારા વિડીયો જોઈ લે છે અને પછી ક્યારેક એમાં અપાયેલું હોમવર્ક કરતા નથી. તો આપણે એવું કરીએ છીએ કે હવે આપણી શાળાના બધા જ વિષયના 9મા ધોરણના વિષયોનું ભણાવવાનું શરૂ થાય છે. તો એ જે તે વિષયનો જે મુદ્દો ભણાવ્યો છે, જે પોઈન્ટ ભણાવ્યો છે, જે વિષયાંક તમને કરાવવામાં આવ્યો છે, એનો એક ક્લાસ તમે જોઈ લો છો, એનું એક લેક્ચર તમે વિડીયોમાં જોઈ લો છો. પછી એ જે કરાવ્યું છે એનું તમારે દ્રઢીકરણ કરવાનું છે, એનું રિપીટેશન, એનું પુનરાવર્તન કરવાનું છે. એ આખો 1-2 વખત વાંચી જવાનો છે, જોઈ લેવાનો છે, એની એક્સરસાઇઝ કરવાની છે. તો આજે આપણે યુનિટ 1 જે છે એનું શીર્ષક છે ચિત્તાઝ ટીયર્સ. ચિત્તાઝ ટીયરનું મેં ગુજરાતી લખ્યું છે ચિત્તાના આંસુઓ. હવે એ જે પાઠ છે એમાં પ્રી ટાસ્ક છે. એ પાઠ છે એમાં પ્રી ટાસ્ક છે એવું નહીં. 9મા ધોરણના 10 પાઠ છે, એમાં પ્રી ટાસ્ક તો છે જ. પ્રી એટલે પહેલાંનું અથવા તો પૂર્વ, અને ટાસ્ક એટલે કાર્ય અથવા તો કામ. મૂળ પાઠ તમે ભણો છો એ પહેલાં તમને એ પાઠમાં વધુ રસ પડે એટલા માટે ખૂબ સરસ પાઠ્યપુસ્તક અંગ્રેજીનું બનાવવામાં આવ્યું છે કે દરેક પાઠની જે થીમ છે, થીમ એટલે કેન્દ્રવર્તી વિચાર છે જે પાઠનો, તો એની પૂર્વે જે પ્રી ટાસ્ક છે એમાં એક થીમ છે, થીમ બેઝડ કોઈ વાત તમને સમજાવવામાં આવી હોય. એટલે મોટા ભાગે તો હું જ્યારે પાઠ્યપુસ્તકનો કોઈ પાઠ લઈશ ત્યારે પ્રી ટાસ્ક છે એ નહીં લઉં એવું નહીં બને. કારણ કે પ્રી ટાસ્ક તો ક્યારેક મને એવું લાગ્યું છે કે મૂળ પાઠ કરતાં પણ બહુ જ રસપ્રદ છે, ઘણું બધું શીખવાડી જાય એવું છે.
અંગ્રેજીનું પાઠ્યપુસ્તક ભણીએ છીએ ત્યારે પરીક્ષામાં માત્ર માર્ક લાવવા માટે જ એ પાઠ્યપુસ્તક કે અંગ્રેજી ખૂબ સારું થઈ જાય એટલા માટે જ કરીએ છીએ એવું નથી. સાથે સાથે એમાં આપણે જીવન મૂલ્યો પણ શીખીએ છીએ. જેમ કે આજે જે હું પ્રી ટાસ્ક લેવાની છું એ પ્રી ટાસ્કમાં અપ્રમાણિકતાનું જીવન મૂલ્યને અંગ્રેજીમાં કહેવાય છે હ્યુમન વેલ્યુઝ. વેલ્યુઝ એટલે મૂલ્યો તો શીખવા જ પડે, નહીંતર મોટા થઈને આપણે એવું સાંભળવું પડે કે આ વ્યક્તિ ભણી છે પણ ગણી નથી. એટલે ભણતર તો જરૂરી છે, પણ એની સાથે તમારું ગણતર પણ થાય એ અમારી જવાબદારી છે. પ્લસ કોઈ પણ ભાષા શિક્ષકે એ જોવાનું છે કે માત્ર કાવ્યો અને પાઠ ભણાવી દઈએ છીએ ત્યારે માત્ર એને પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા એની સાથે જ લેવા દેવા છે એવું નથી. અમે પેરેલલ તમને માનો કે હું છે એ જેમ જેમ પાઠ લેતી જઈશ એમ પાઠની અંદર જે મૂળ જે વાત છે, કેન્દ્રવર્તી વિચાર છે એ પણ તમારી સુધી હું કન્વે કરીશ. અને આઈ વિલ મેક શ્યોર કે તમને એ ગરમ ગરમ શેરાની જેમ વાત અંદર ઉતરવી જોઈએ, એ વાત કન્વિન્સ થવી જોઈએ, જેથી કરીને તમે જેમ જેમ મોટા થાવ છો એમ તમારા વ્યક્તિત્વમાં એની આભા અમને સૌને દેખાવી જોઈએ. તો એવો જ આપણો પહેલો પાઠ છે ચિત્તાઝ ટીયર્સ. હવે મૂળ પાઠ હું આજે લેવાની નથી. આજે તો આપણે બહુ સરસ મજાની એક વાત પ્રી ટાસ્કમાં જે અપાયેલી છે એ સમજવાના છીએ. એટલું જ નહીં, એની સાથે જોડાયેલું જે વ્યાકરણ છે એ પણ હું તમારી સાથે એની ચર્ચા કરીશ. તો તમે સૌ એકદમ તૈયાર થઈ જાઓ, કોન્સન્ટ્રેટ થાવ. જ્યારે કોઈ વિડીયો જોવો છો કોઈ પણ વિષય શિક્ષકનો ત્યારે એક બે વસ્તુનો આપણે ખ્યાલ રાખીએ છીએ. ખૂબ સરસ સમયમાં ઘરનો એક નિશ્ચિત જગ્યા પર તમે ભણવા બેસો છો, હિંચકા પર કે તમારી જે ફેવરિટ જગ્યા હોય ભણવા માટે, જ્યાં થોડો અવાજ ઓછો હોય, અવર જવર ઓછી હોય, તો હું માનું છું કે તમે ઘરમાં તમારો એક એવો ખૂણો 8મી સુધીમાં બનાવી લીધો હશે કે જ્યાં તમે બેસીને અભ્યાસ કરી શકો. ન બનાવ્યો હોય તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. આજે આપણે 9મા ધોરણના શ્રી ગણેશ કરીએ છીએ. ભગવાન ગણેશનું નામ લઈ અને તમારું 9મું ધોરણ હું શરૂ કરું છું અંગ્રેજી વિષયમાં, ત્યારે એક સરસ જગ્યા તમારી હોવી જોઈએ. તમારો જે અભ્યાસ કરવાનો સમય છે એ પણ નિશ્ચિત રાખો. દરરોજ બદલાતા સમયમાં નહીં બેસવાનું, તમારો ભણવાનો સમય નિશ્ચિત હોવો જોઈએ. આપણું જે પ્રી ટાસ્ક છે ચિત્તાઝ ટીયરનું, એમાં એક સરસ મજાની ઘટના આપી છે અને એમાં આવતા શબ્દો મેં અહીંયા લખ્યા છે, જે આપણો જેમ જેમ હું તમને સ્ટોરી કહેતી જઈશ. નાની એવી ઘટના છે, કોઈ લાંબી કથા નથી, પણ નાની એવી કથામાં પણ વાત બહુ મોટી છે, વાત બહુ મૂલ્યવાન છે. અને મેં કીધું એમ કે એ એક જીવન મૂલ્ય શીખવાડે છે. અહીંયા એક વાક્ય મેં લખ્યું છે, જે આટલી સ્ટોરી છે તમે પાઠ્યપુસ્તકમાં જોજો. પ્રી ટાસ્ક પછી એ કાઉન્સમાં લખી અને લખ્યું છે રીડ ધ પેસેજ. રીડ એટલે વાંચવું અને પેસેજ એટલે અહીંયા આપેલો ફકરો, પેરેગ્રાફ, બરાબર? એ આપણે વાંચવાનો છે, વાંચી નથી જવાનો, નિરાતે વાંચવાનો છે. હું સમજાવું છું, હું એનું ભાષાંતર કરું છું, અને કોઈ પણ આવો પેસેજ હોય એને ભાષાંતર કર્યા પછી એનું અર્થઘટન પણ કરવું પડે. એને અંગ્રેજીમાં ઇન્ટરપ્રિટેશન કહેવાય. માત્ર ભાષાંતર કરવાથી વાત બનતી નથી. તો એમાંથી અર્થ શું નીકળ્યો, એને ઇન્ટરપ્રિટ આપણે શું કર્યું, એમાંથી તમને કેવો મેસેજ મળ્યો. મેસેજ પણ જરૂરી છે, તો મેસેજ આ છે અને ઇટ્સ અ ગુડ થોટ. હવે એ વાક્ય એવું કહે છે કે ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયસ ફેથ ઇન પીપલ. ડિસઓનેસ્ટી, ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા. મેં અહીંયા લખ્યું છે ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. ઓનેસ્ટી છે ઇટ્સ અ નાઉન, એ સંજ્ઞા છે, બરાબર? ઓનેસ્ટ એટલે પ્રામાણિક, તો અહીંયા ઓનેસ્ટીની વાત છે. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, પરંતુ અહીંયા શું આપ્યું છે, એનો વિરુદ્ધાર્થી શબ્દ આપ્યો છે, એનો ઓપોઝિટ વર્ડ આપ્યો છે, એન્ડ દેટ ઇઝ ડિસઓનેસ્ટી, અપ્રામાણિકતા.
ડિસ્ટ્રોયઝ ફેથ ઇન પીપલ. ડિસ્ટ્રોય કરવું એટલે નાશ કરવો, જે છે એને વેનિશ કરવું, એનો નાશ કરવો. ફેથ શ્રદ્ધા અથવા વિશ્વાસ બહુ જ જીવનમાં બહુ અગત્યની વાત હોય તો કોઈ વ્યક્તિનો આપણી ઉપરનો વિશ્વાસ એ હલી ન જવો જોઈએ. આપણે એવું કશું નથી કરવાનું કે સામેવાળાને તમારામાંથી વિશ્વાસ ઉઠી જાય કે આ માણસ આવો છે, મેં તો આને આવો નહોતો ધાર્યો કે નહોતી ધારી. તો એવું કહે છે કે અપ્રમાણિકતા શું કરે છે. તમને એમ થાય કે અપ્રમાણિક થઈ જઈએ, તમને નહીં મને પણ, કોઈને પણ એવું થાય કે અપ્રમાણિક થઈ જઈએ તો શું ફેર પડે, લોકોને ક્યાં ખબર પડે, લોકો તો મૂર્ખ છે. ના, મૂર્ખ નથી હોતા લોકો. એકવાર, બે વાર, 3 વાર તમારી ડિસઓનેસ્ટીની ખબર પડે છે, પછી સામેવાળી વ્યક્તિ છે એને તમારામાંથી, એ એક વ્યક્તિ પણ હોઈ શકે, ઘણા બધા લોકો પણ હોઈ શકે, આખો એક સમાજ પણ હોઈ શકે, આખી એક સોસાયટી હોઈ શકે, તમારું મિત્ર વર્તુળ હોઈ શકે, તમારો પરિવાર પણ હોઈ શકે. તો એને તમારામાંથી છે ને એ વિશ્વાસ અને શ્રદ્ધા ઉઠી જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસનું ઉઠી જવું. અહીંયા મેં નાશ લખ્યો છે, પરંતુ આપણે દેશી અને તળપદી શબ્દમાં જે વાત કરવી હોય તો શ્રદ્ધા અને વિશ્વાસનું ઉઠમણું થઈ જાય, એ ઉઠી જાય. એવું આપણે કશું કરવાનું નથી કે જેને લીધે લોકોને તમારામાંથી શ્રદ્ધા ઉઠી જાય. તો આપણી આ જે નાનું એવું પ્રીટેસ્ટ છે, પણ મેં કીધું નાનું છે પણ બહુ મોટું છે, એમાં આ બહુ મોટી વાત આપી છે. અને આ ખૂબ સરસ વાતથી જ આપણે તમારા 9મા ધોરણનું અંગ્રેજી શરૂ કરું છું, એનો પ્રારંભ અને શુભારંભ કરું છું, અથવા તો શ્રી ગણેશ કરું છું. થોડા શબ્દો અહીંયા આપ્યા છે, આ પાઠ સાથે જોવાના હતા પણ ચલો જોઈ લઈએ. એક શબ્દ આવે છે ટોફી. એનો અર્થ એવો થાય છે કે ખાંડ કે માખણને ઉકાળીને બનાવેલી મીઠાઈ, એને ટોફી કહેવાય. ગમે એને ટોફી ન કહેવાય. પછી એક શબ્દ આવે છે ગ્રોસરી શોપ. શોપ એટલે દુકાન અને શોપ એટલે સાબુ, બરાબર? તો અહીંયા દુકાનની વાત છે, કરિયાણાની દુકાન. પછી બીજો શબ્દ છે બિઝી. બિઝી એટલે વ્યસ્ત. મારા પપ્પા બહુ બિઝી છે, બરાબર? બિઝી એટલે વ્યસ્ત અને એ વિશેષણ છે. બિઝનેસ, હવે આ બિઝી ઉપરથી આવેલો જ શબ્દ છે બિઝનેસ, પરંતુ બિઝી એ વિશેષણ છે, જ્યારે બિઝનેસ છે એ નામ અથવા તો સંજ્ઞા છે. ધીમે ધીમે એવું કરો છો કે તમે મારી સાથે યુનિટ ભણો છો ત્યારે મેં કીધું એમ એક પાઠ તમને કોઈ ગ્રામરની આખી બુક ન શીખવાડી શકે, એવું એટલું બધું ગ્રામર શીખવાડી શકે. તો જો આપણે એક પાઠ સાથે જ જો ગ્રામર કરીએ તો ઓહો, તમે બહુ જ સરસ અંગ્રેજી બોલતા થઈ જશો અથવા સમજતા થઈ જશો. દરેક વખતે બોલતા થઈ જવાય એવું પણ જરૂરી નથી, મૂળ વાત પણ આપણને સમજતા આવડવી જોઈએ. તો બિઝીનું નામ છે બિઝનેસ, અને એમાં પ્રત્યય કયો લાગ્યો છે? ESS, બિઝનેસ. તો એમાં આ પ્રત્યય છે. કોઈ પ્રત્યયથી નામ બને છે, કોઈ પ્રત્યયથી કોઈ શબ્દનું વિશેષણ બને છે, ક્રિયાપદ બને છે, વિરુદ્ધાર્થી શબ્દ બને છે, સમાનાર્થી બને છે. ધ થિંગ ઇઝ કે તમારે વારે વારે પ્રત્યયો મૂક્યા કરવાના છે. ખૂબ બધા પ્રત્યયો છે અંગ્રેજીમાં, બરાબર? વિચાર, કુવિચાર ગુજરાતીમાં. તો કુવિચાર કરીએ છીએ ત્યારે કુ એ પ્રત્યય છે. ટેવ, કુટેવ, તો ત્યાં પણ કુ આવ્યો. તમે જોજો કેટલાક શબ્દોનો જે પ્રત્યય લગાડો છો, કોઈ શબ્દને તમે પ્રત્યય લગાડો છો ત્યારે એ શબ્દ છે ને એનો અર્થ, એનું ડિકોડિંગ છે ને એ નેગેટિવ જ થશે. જેમ કે કુ, વિચાર, કુવિચાર, ટેવ, કુટેવ, તો એનો અર્થ નકારાત્મક જ થશે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો અહીંયા બિઝનેસ. પછી એક શબ્દ છે અંદર કસ્ટમર્સ. આ તો બહુ સાંભળેલો શબ્દ છે, એટલે ગ્રાહકો. લુકિંગ એટ, માનો કે તમે બધા વર્ગમાં બેઠા હો અને હું ભણાવતી હો, તમારામાંથી કોઈનું ધ્યાન બહાર આસપાસ હોય તો હું એવું કહું કે પ્લીઝ લુક એટ મી, લુક એટ મી, લુક એટ ધ બોર્ડ. ની તરફ જોવું. લુક એટલે જોવું અને એટ એટલે અહીંયા અર્થ થઈ જાય છે ની તરફ જોવું.
એટ છે એ દિશા બતાવે છે તમને. હવે હું દરેક વખતે અહીંયા કાં શબ્દો લખીશ, દરેક વખતે હું શબ્દો અને શબ્દ સમૂહો લખીશ, બરાબર. તો આ બધા શબ્દો છે, ગ્રોસરી શોપ, બિઝી, કસ્ટમર્સ, પરંતુ લુકિંગ એટ છે ને એ સાદું ક્રિયાપદ નથી. લુકિંગ એટ એ શબ્દ સમૂહ છે, કારણ કે એમાં બે શબ્દો છે, બરાબર. પહેલો શબ્દ ક્રિયાપદ છે અને બીજો શબ્દ છે ને એ પ્રેપોઝિશન છે. ઇન, ઓન, એટ, અંડર, એબો, બિલો, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, આ બધા પ્રેપોઝિશન્સ છે અને એ પાર્ટ ઓફ સ્પીચ પણ છે. હવે આ ક્રિયાપદ છે, આ પ્રેપોઝિશન છે, તો આ બંને ભેગા મળીને એક ક્રિયાપદ બને છે લુકિંગ એટ, બરાબર. તો એનો અર્થ થાય છે ની તરફ જોવું. તો જે ક્રિયાપદના અંતે, જે શબ્દ સમૂહના અંતે પ્રેપોઝિશન આવતું હોય, આ ક્રિયાપદ છે પરંતુ આ પ્રેપોઝિશન છે અને એ કામ ક્રિયાપદનું કરે છે, તો એવા શબ્દ સમૂહોને પ્રેપોઝિશનલ ફ્રેઝ કહેવાય છે. PHRASE, ફ્રેઝ એટલે શબ્દ સમૂહ. તો ફ્રેઝ શું છે? તો ફ્રેઝ ઇઝ એ ગ્રુપ ઓફ વર્ડ્સ, એ શબ્દોનો સમૂહ છે which does not have a subject, which does not have a finite verb. પણ શબ્દ સમૂહ એટલે એ છે કે જેને કરતા નથી અને જેને પૂર્ણ ક્રિયાપદ નથી. લુકિંગ એ પૂર્ણ નહીં થાય, બરાબર. તો ની તરફ જોવું. હવે લુક જે ક્રિયાપદ છે, લુક એટલે જોવું, બરાબર. તો એની ઉપરથી 10, 15, 20 કેટલા બધા શબ્દ સમૂહો હોય જે બધા જ લુકથી જ શરૂ થતા હોય. તો એવું એક બીજું ઉદાહરણમાં મેં આપ્યું છે, આમાં નથી. લુકિંગ ફોર, બરાબર. માય મધર ઇઝ લુકિંગ ફોર એ હેન્ડસમ ગાય ફોર માય એલ્ડર સિસ્ટર. મારા મમ્મી હવે મારી મોટી બહેન માટે, દીદી માટે એક સરસ મજાનો છોકરો, દેખાવડો છોકરો શોધી રહી છે. આઈ એમ લુકિંગ ફોર માય લોસ્ટ કી. હું મારી ખોવાયેલી ચાવી શોધી રહી છું. તો લુકિંગ ફોર છે એનો અર્થ થઈ જાય છે ટુ સર્ચ. દરેક વખતે દરેક શબ્દ સમૂહનો સમાનાર્થી હોય એવું પણ ન બને. લુકિંગ એટનો નથી, જ્યારે લુકિંગ ફોરનો છે. લુકિંગ ફોર એટલે ટુ સર્ચ એટલે શોધવું. તો આ બંને છે એ શબ્દ સમૂહો છે, જ્યારે આ ત્રણ છે એ શબ્દો છે. એ શબ્દ પછી ક્રિયાપદ હોય, વિશેષણ હોય, નામ હોય, ક્રિયા વિશેષણ હોય, આવું કાંઈ પણ હોઈ શકે. હવે અહીંયા છે સ્ટીલ અને સ્ટોલ. સ્ટીલ એટલે ચોરી કરવી. સ્ટીલનો અર્થ થાય છે ચોરી કરવી અને એનું ભૂતકાળનું રૂપ થાય છે સ્ટોલ. સ્ટોલ એટલે ચોરી કરી હતી. અહીંયા એ ભૂતકાળ છે. હવે અહીંયા રોઝી એ ચોરી કરી હતી એટલે રોઝી સ્ટોલ, બરાબર. તો સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. કદાચ 8મા ધોરણના તમારા ગ્રામરની અંદર મૂળ ક્રિયાપદ, એનું ભૂતકાળ અને એનું ભૂતકૃદંતના રૂપો આવતા હશે. 9મા ધોરણમાં હું તમને પહેલેથી કહી દઉં કે 8મા ધોરણનું ગ્રામર પસ્તીવાળાને આપી દેતા નહીં. આપણે મૂળ ક્રિયાપદ, ભૂતકાળ અને ભૂતકૃદંત, દેટ ઇઝ રૂટ ફોર્મ ઓફ ધી વર્બ, પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલની ટેસ્ટ પણ લઈએ છીએ. તમે મને ઓક્ટોબર પછી મળશો ત્યારે આપણે એ ટેસ્ટ લેશું, અથવા તો તમારે એ કંઠસ્થ કરવાના છે. તો સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. આમાં જ એક શબ્દ આવે છે અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, એ ક્રિયાપદ છે. હું કાઉન્સમાં વી લખું છું. વી સ્ટેન્ડ્સ ફોર વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. હવે એનું ભૂતકાળ શું થાય છે? અન્ડરસ્ટૂડ, બરાબર. તો અન્ડરસ્ટેન્ડનું અન્ડરસ્ટૂડ થઈ જાય છે, સ્ટેન્ડનું સ્ટૂડ થઈ જાય છે. તો રોઝી એના મમ્મીની વાત સમજી. સમજી એટલે સમજી હતી. ઓકે. તો આ 4 ક્રિયાપદો છે. ઓનેસ્ટી અને ઓનેસ્ટ આપણે સમજી લીધા.
હવે આનું ઉચ્ચારણ હોનેસ્ટી નથી થતું. આ એચ છે એ સાયલેન્ટ રહે છે. આવું તમને 8મા ધોરણના અંગ્રેજીના શિક્ષકે કીધું હશે કે અહીંયા એચનું ઉચ્ચારણ થતું નથી. જેવી રીતે અહીંયા એન હવર નથી કહેવાતું, એન અવર કહેવાય છે. હવે એમાં એચ છે એ સાયલેન્ટ રહે છે અને OURના અવરનું જ ઉચ્ચારણ થાય છે. બરાબર? તો અહીંયા પણ એવું છે. ઓનેસ્ટીનો અર્થ પ્રામાણિકતા થાય છે. આ ઓનેસ્ટી છે એ પોતે નાઉન છે. ઓનેસ્ટી ઇઝ એ નાઉન, એ સંજ્ઞા છે. અને ઓનેસ્ટ છે એ વિશેષણ છે. ઓનેસ્ટ એ વિશેષણ છે. ઇટ ઇઝ એન એડજેક્ટિવ. બરાબર? માય ફાધર ઇઝ એન ઓનેસ્ટ મેન. તો ત્યાં એન ઓનેસ્ટ કહેવાય છે. જુઓ આ એન. ઓનેસ્ટ નામના વિશેષણને આર્ટિકલ એન લાગે છે. એન શું કામ લાગે છે? કારણ કે હોનેસ્ટ નથી બોલવાનું. ઇટ ઇઝ નોટ હ, પરંતુ એ અ છે અને અ સ્વર છે એટલે એ ઓનેસ્ટ એવું નહીં થાય. એન ઓનેસ્ટ મેન માણસને ગણી શકાય છે જે કાઉન્ટેબલ છે એટલે એને આર્ટિકલ એન લાગે છે. ખાલી એન ઓનેસ્ટ ન કહેવાય. એક પ્રામાણિક પણ કોણ? ના, એવું નહીં. એન ઓનેસ્ટ મેન, બિકોઝ મેન ઇઝ કાઉન્ટેબલ. માણસને ગણી શકો છો. એક પ્રામાણિક માણસ. પણ મૂળ વાત એ છે કે ઓનેસ્ટ ઉચ્ચારણ થાય છે, હોનેસ્ટ નથી થતું. ઓનેસ્ટ થાય છે એટલે સ્વરથી ઉચ્ચારણ થાય છે અને આને લીધે થઈને આર્ટિકલ એ અને એનમાં એન લાગે છે. જેવી રીતે હવર નથી બોલાતું, અવર બોલાય છે અને આથી કરીને અવરમાં પણ એન અવર કહેવાય છે. જે વસ્તુ જે ગ્રામર હું પાઠ પછી લેવાની હતી એ મેં ત્યાંથી શરૂ કર્યું. હવે આપણે ખૂબ મજાની વાત જે પ્રામાણિકતા ઉપર છે એ જોઈ લઈએ છીએ. વન ડે રોઝી વેન્ટ ટુ એ ગ્રોસરી શોપ ટુ બાય એ પેકેટ ઓફ બ્રેડ. તમારા અંગ્રેજીના પહેલા પાઠનું પ્રી ટાસ્ક અને આ પહેલું વાક્યથી આપણે શ્રી ગણેશ કરીએ છીએ. એક દિવસ રોઝી છે એ કરિયાણાની દુકાને ગઈ. શા માટે ગઈ રોઝી કરિયાણાની દુકાને? ટુ બાય એ પેકેટ ઓફ બ્રેડ. વોટ વોઝ ધ પર્પઝ ઓફ રોઝીઝ ગોઈંગ ટુ ગ્રોસરી શોપ? ઇઝ ટુ બાય એ પેકેટ ઓફ બ્રેડ. ફોર બાઇંગ એ પેકેટ ઓફ બ્રેડ, રોઝી બ્રેડનું એક પડીકું, આપણે પડીકું તો હવે બોલતા જ નથી, પેકેટ જ બોલીએ છીએ, એ લેવા માટે એ પ્રોવિઝન સ્ટોરમાં ગઈ અથવા કરિયાણાની દુકાને ગઈ. વેન શી સો that the shopkeeper was busy with the other customers, she stole some toffees from a jar. ટાઈમ ક્લોઝનું વાક્ય છે. જ્યારે અને ત્યારે છે એ ટાઈમ ક્લોઝ છે, સમય દર્શાવે છે. જ્યારે વેન શી સો ધેટ, જ્યારે રોઝીએ જોયું કે, શું જોયું? that the shopkeeper was busy with the other customers, કે ભાઈ દુકાનદાર તો અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત છે એવું રોઝીએ જોયું. પછી કોમા છે, જોઈ લેજો. શી સ્ટોલ સમ ટોફીઝ ફ્રોમ એ જાર. તો દુકાનદારની નજર ચૂકવીને અથવા તો દુકાનદારને ખબર જ નહોતી કે રોઝી આ કામ કરે છે, એણે કેટલીક ટોફીઝ, આપણે આ સમજી લીધું છે બરાબર, એ જારમાંથી ચોરી લીધી. તો શી સ્ટોલ સમ ટોફીઝ ફ્રોમ એ જાર. વેન શી ગોટ બેક હોમ, જો આ બીજું ટાઈમ ક્લોઝ આવ્યું. જ્યારે તે પાછી ઘરે ગઈ, હર મધર આસ્ક હર ફ્રોમ વેર શી હેડ ગોટ ધ ટોફીઝ. બરાબર, રોઝીના મમ્મી સ્માર્ટ હતા, એને એમ થયું કે મેં તો બ્રેડના પેકેટના પૈસા આપ્યા હતા. તો એવું કહે છે કે વેન શી ગોટ બેક હોમ, જ્યારે એ ઘરે પાછી આવી, હર મધર આસ્ક્ડ હર. હવે મારી ટેવ નથી વચ્ચે ગ્રામર ભણાવવાની, પણ હું ભૂલી જાઉં એ પહેલાં તમે સહેજ અહીંયા જોઈ લો. આસ્ક્ડ, આસ્ક જોઈ લો, ASKD,
મૂળ શબ્દ છે ટુ આસ્ક. ટુ આસ્ક એટલે પૂછવું. હવે આસ્કમાં છેલ્લે ક આવે છે. જે ક્રિયાપદમાં છેલ્લે પ અને ક આવતો હોય એને તમે ઈડી પ્રત્યય ભૂતકાળ માટે લગાડો છો ત્યારે એ શબ્દનું ઉચ્ચારણ ઈડી લગાડ્યા પછી ડ નથી થતું. આસ્કડ તો થતું જ નથી. આસ ડ પણ નથી થતું, પણ થાય છે આસ્ટ. આ કાયમ માટે યાદ રાખજો. આસ્ટ, બુક્ડ, સ્ટોપ્ડ. બરાબર. પ અને ક ક્રિયાપદને છેડે પ અને ક આવે છે એવા ક્રિયાપદને તમે ઈડી લગાડીને ભૂતકાળના સ્વરૂપમાં ફેરવો છો ત્યારે એનું ઉચ્ચારણ બદલાઈ જાય છે. ઓકે, પાછા આવીએ છીએ આપણે મૂળ પાઠમાં. હર મધર આસ્ક્ડ હર. હર મીન્સ કોણ? રોઝી. ફ્રોમ વેર શી હેડ ગોટ ધ ટોફીઝ. રોઝી, મેં તો તને બ્રેડનું પેકેટ લેવા મોકલી હતી બેટા, તું આ ટોફી ક્યાંથી લઈ આવી? રોઝી ટોલ્ડ હર મધર. રોઝીએ તેના મમ્મીને કહ્યું. રોઝી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ. રોઝીએ તેના મમ્મીને સત્ય કહ્યું. ટ્રુથ, સત્ય કહ્યું. જે બન્યું તું એ કીધું. રોઝીએ કોઈ વાત છુપાવી નહીં. તો હર મધર સેડ, જેવું રોઝીએ સત્ય કીધું છુપાવ્યા વગર, એ પણ બહુ અગત્યની વાત છે કે મમ્મીને એણે બધી જ વાત કહી દીધી. ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ રોઝી. એના મમ્મી રોઝીને કહે છે અને મમ્મી રોઝીને જે કહે છે એ અવતરણની અંદર છે. તમે જોઈ લેજો. આ જે વાક્યની ડાબી અને જમણી બાજુ બે આમ લીટા છે એને અવતરણ કહેવાય છે અને એને ઇંગ્લિશમાં ઇન્વર્ટેડ કોમાસ કહેવાય છે. ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ રોઝી. ચોરી કરવી ખૂબ ખરાબ છે, એ કુટેવ છે. ધ શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ. માઇટ નોટ બી લુકિંગ 11મા-12મા ધોરણની રચના છે. એવું કહે છે એના મમ્મી કે દુકાનદાર છે એ માનને બેટા કે તારી સામે ન જોતા હોય. માઇટ નોટ બી, બની શકે, શક્યતા દર્શાવે છે. માઇટ નોટ બી લુકિંગ એટ યુ એટલે ઇટ ઇઝ પોસિબલ, એ શક્ય છે. બરાબર, કે દુકાનદાર તારી સામે એનું ધ્યાન ન હોય. બરાબર. બટ ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયઝ ફેથ ઇન પીપલ. આમાંથી જ મેં અહીંયા લખ્યું છે. દુકાનદાર રોઝી તારી સામે કદાચ નહીં જોતા હોય, પરંતુ ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયઝ ફેથ ઇન પીપલ, પણ અપ્રમાણિકતા છે એ તમારામાંથી લોકોનો જે વિશ્વાસ છે ને, લોકોએ તમારી ઉપર મૂકેલો વિશ્વાસ છે એનો નાશ કરે છે. તો આ જ શીખવી રહ્યા છે રોઝીના મમ્મી કે કદાચ એવું બને બેટા, કદાચ શક્ય છે. માઇટ નોટ બી લુકિંગ એટ યુ. દુકાનવાળા ભાઈ, ગ્રોસરી શોપના માલિક તારી સામે ન જોતા હોય, પરંતુ તને ખબર છે કે તું આવું 1 વખત કર, 2 વખત કર, 3 વખત કર. બરાબર. તને આવી જો કુટેવ પડી જાય તો તારામાંથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય. સો વન શુડ નેવર સ્ટીલ ઓર લાય. વાહ, કેટલી સરસ વાત. બહુ જ કશિત ફિલોસોફી વગર એના મમ્મી કદાચ રોઝીને બાજુમાં બેસાડીને કહે છે. સો પછી ત્યાં એક પોઝ લેવાનો છે. જુઓ, અહીંયા અલ્પ વિરામ છે. સો આથી કરીને રોઝી વન શુડ નેવર સ્ટીલ ઓર લાય. વન શુડ આપણે એક આખો ક્લાસ લઈ શકીએ એમ છીએ શુડ ઉપર, પણ અહીંયા સહેજ એ કામ ફરી કરશું. વન શુડ નેવર સ્ટીલ ઓર લાય. ક્યારેય કોઈએ, તારે જ નહીં, મારે જ નહીં, કોઈએ, જગતની એક પણ વ્યક્તિએ વન શુડ નેવર સ્ટીલ, ચોરી કરવી ન જોઈએ. વન શુડ નેવર લાય, અને ખોટું પણ બોલવું જોઈએ નહીં. આ બહુ જ મોટા માનવ મૂલ્યો એ આમ નામ વ્યવહારમાં રોઝીના મમ્મી રોઝીને તો શીખવાડે છે, આપણને બધાને પણ શીખવાડે છે કે ક્યારેય કોઈએ ચોરી ન કરવી જોઈએ અને
ખોટું પણ ન બોલવું જોઈએ. એવું બની શકે કે તમે ફ્રિકવન્ટલી ચોરી કરતા હો અને તમારી ચોરી પકડાતી ન હોય, પણ તમને કોઈ ચોર ગણતું પણ ન હોય, પણ તમારો આત્મા અથવા તો તમને આરોપ ભાવ, અંગ્રેજીમાં એની માટે ગિલ્ટ એવો શબ્દ છે, બરાબર. તમે કંઈ ખોટું કરો તો તમે ખુદ અપરાધ ભાવ ફીલ કરતા હો, તો એ તો અપરાધ ભાવ તમને ખાઈ જાય. જરૂરી નથી કે ચોરી તમારી પકડાઈને લોકો, સમાજ, મિત્રો તમને ચોર, અપ્રમાણિક ગણે ત્યારે જ તમને અપરાધ ભાવ થાય. ના, એવું નથી. તમને તમારી ચોરી ન પકડાણી હોય, તમારું ખોટું પણ ન પકડાણું હોય, પણ તમે જ્યારે ખોટું કરો છો, ચોરી કરો છો, ત્યારે તમારું હૃદય, તમારું મન, તમારો આત્મા અપરાધ ભાવ ફીલ કરતો હોય, અનુભવતો હોય, જેને ઇંગ્લિશમાં ગિલ્ટ ફીલ કરવી કહે. તમે ખુદ તમારી જાતને બ્લેમ કરતા હો, યાર મેં તો ચોરી કરી, હું તો ખોટું બોલ્યો કે બોલી, બરાબર. તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે વ્યક્તિ તમને ચોર ગણે છે ત્યારે જ તમે અપરાધ ભાવ ફીલ કરો છો, એવું નથી. રોઝી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ ઓફ હર મધર. રોઝી એના મમ્મીના શબ્દોનો અર્થ સમજી, એનું મૂલ્ય સમજી, એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન ધ ટોફીઝ ટુ ધ શોપકીપર. આ બહુ સરસ વાત આ નાની એવી કથામાં આ છે. આ આટલી કથામાં બહુ સરસ ટ્વિસ્ટ અને બહુ અંત સારો એ છે. રોઝી વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન ધ ટોફીઝ ટુ ધી શોપકીપર. રોઝી જેટલી ટોફી એણે જારમાંથી ચોરી કરી હતી, એ બધી જ ટોફી દુકાનદારને પાછી દેવા જાય છે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે બધા પણ યાદ રાખો. ખોટું બોલાઈ ગયું છે, ચોરી થઈ ગઈ છે, તો જેની સામે બોલ્યા છો એને સોરી કહો. નહીંતર સોરી નહીં કહો તો એ તમને એ ચોરી કે ખોટું બોલવાનું છે એ તમારો પીછો નહીં છોડે. તમને તો ખબર છે ને તમે ચોરી કરી છે, તમને તો ખબર છે ને કે તમે ખોટું બોલ્યા છો. તો અહીંયા આ વાક્ય બહુ અગત્યનું છે. આ કુલ 10 વાક્યોનું ફકરો છે, કથા છે. તો એવું કહે છે કે રોઝી વેન્ટ બેક ટુ ધ શોપ ટુ રિટર્ન ધેટ ટોફીઝ ટુ ધ શોપકીપર. એ દુકાનદારને એ ટોફીઝ પાછી આપવા જાય છે. તો રોઝી જઈને કહે છે, આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. આ વાક્ય દુનિયાનું સારામાંનું એક વાક્ય છે. રોઝીનું વાક્ય અવતરણમાં મૂકેલું છે. એ દુકાનદારને ટોફી આમ નાની એવી હતી, રોઝી કાંઈ બહુ ઉંમરમાં મોટી પણ નહોતી. તો એ એવું કહે છે દુકાનદારને કે આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. ઓહો, આ વાક્ય બહુ જ સમૃદ્ધ વાક્ય છે. એનો અર્થ, એનું મૂલ્ય ખૂબ છે. એ એવું કહે છે કે દુકાનદારને કે દુકાનવાળા ભાઈ, મેં જે કર્યું છે એની માટે હું દિલગીર છું. આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. બરાબર. મેં આ ટોફી મારાથી ચોરાઈ ગઈ છે, મારે ચોરવી નહોતી, હું ચોર નથી. પણ મૂળ વાત પર આવીએ તો આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. ધ શોપકીપર said to Rosie, it is okay dear, you are a good girl. આ પણ બહુ સરસ છે. દુકાનદારને જેવી રોઝી ટોફી આપે છે અને દિલગીરી વ્યક્ત કરે છે કે મારેથી આ કામ થઈ ગયું, હવે હું દિલગીર છું, ત્યારે દુકાનદાર પણ એને ઠપકો આપીને જલીલ નથી કરતો. તો એ રોઝીને કહે છે કે ઇટ ઇઝ ઓકે ડિયર, બેટા વાંધો નહીં, થઈ ગયું હશે તારીથી, પરંતુ મને ખબર છે કે યુ આર એ ગુડ ગર્લ, તું એક સરસ મજાની છોકરી છો અને આ તારાથી આ ભૂલ થઈ ગઈ હશે. અહીંયા એક નાની એવી કથા પૂરી થાય છે જે ઘણું બધું આપણને કન્વે કરે છે. જે બધું મેં કન્વે કરી દીધું છે, બરાબર. તમે આ વિડીયો રિપીટેડલી જોઈ શકો છો. આમાંથી કાંઈ તમને લખવું હોય તો લખી શકો છો. હવે પછીનું મારું લેક્ચર છે એ બીજું લેક્ચર હશે, જેમાં પ્રી ટાસ્ક હજી પૂરું નથી થયું. પ્રી ટાસ્કમાં આખી બીજી વાત છે
એ ઝુલુ ટ્રાઇબની છે, ઝુલુ આદિવાસીઓ વનવાસીઓની છે, એ હું લેવાની છું. મારા બીજા લેક્ચર સુધી ગુડ બાય ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.